સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર જે તમારી બુકમાં આપ્યો છે મેહુલ બ્રધર્સ નામનો તમને સમ આપ્યો છે। ઓકે, તો જરા એડ કરી દઈએ જરા પેજ। पेज ऐड कर दिए। એના પછી બીજું એક પેજ લઈ લઈએ। चलो क्वेश्चन नंबर मेहुल ब्रदर्स नामનો સમ છે। ઓકે, તમે બુકમાં આપેલો જ હશે। તો સૌથી પહેલા આપણે શું કરીશું, મિલકતો શોધીશું, બરાબર ને। તો મિલકત ઉપર જો જોઈ લઈએ આપણે કોઈ હવાલો છે કે નહીં, તો જોઈ લઈએ જરા જોઈ લઈએ। તો પહેલા તો પ્લાન્ટ અને મશીનરી, તો એની ઉપર કેટલી ટકા છે, 20% વધુ છે। એ બી શું છે, બજાર કિંમત છે, એટલે તમારે ડાયરેક્ટ જ કરવાનું છે કે 80,000 20%, બરાબર ને, એટલે 16,000 થશે। એના પછી મકાન છે, મકાન ઉપર તમને ઘસાર આપે છે 5,000 નો, બરાબર ને, એ તમારે માઇનસ કરી દેવાનો છે। બીજું તો કોઈ હવાલો આપ્યો નહીં, તો આપણે લખી દઈએ। ચલો પહેલા તો તમને આપ્યું છે પ્લાન્ટ અને મશીનરી। ઓકે, જો કઈ રીતે કરવાનું છે કહી દઉં તમને। આજે 20% ના કરીશો ને તમે લોકો, તો તમારા આવશે આના 16,000 રૂપિયા। કેટલા સમજી ગયા? એટલે 80 અને 16 એટલે કેટલા આવશે તમારા 96,000 રૂપિયા। તો અહીં કેટલા લખી દઈએ આપણે, 96,000। પછી બીજું છે મકાન। ચલો મકાન ઉપર જોઈ લઈએ આપણે। તો મકાન છે ને એનો કોઈ હવાલો નહીં, પણ જો મકાનના 40,000 છે અને જૂનો ઘસારો જે તમને 5,000 રૂપિયા આપ્યો છે ને, એ તમારે માઇનસ કરી દેવાનો છે, બરાબર ને। તો આ લખી દઈશું આપણે 35,000 રૂપિયા। કેટલા 35,000 કેવી રીતે ખબર પડી? 40,000 માંથી આપણે 5,000 શું કરી દીધા, માઇનસ ઘસારાના। એના પછી તમને શું આપ્યું છે, સરકારી જામીનગીરી તમારે લેવાની નહીં। સ્ટોક તમારે 30,000 છે, ચાલુ માલનું કામ કેટલું છે 30,000, તો એ બંને લખી દઈએ 30,000 રૂપિયા, બરાબર ને। ચલો 3 નંબરમાં લખીએ આપણે સ્ટોક 30,000 રૂપિયા। એના પછી આપણે છે ચાલુ કામ, એ બી કેટલું છે 30,000 ડન। ચલો બીજું શું આપ્યું તમને, પછી તમને આપ્યું છે દેવાદાર। દેવાદાર પર કોઈ હવાલો છે, જોઈ લીધા, કોઈ હવાલો નહીં, એટલે બારની કિંમત તમારે લેવાની। કેટલા રૂપિયા, 1,20,000 રૂપિયા। તો 5 નંબરમાં લખીએ દેવાદાર 1,20,000 રૂપિયા। ઓકે, એના પછી તમને શું આપ્યું છે, લેણી હુંડી અને રોકડ 10,000 5,000 20,000 5,000 10,000 અને 5,000। એટલે લખી દઈએ, પહેલા આપી દઈએ લેણી હુંડી 20,000 રૂપિયા। ચલો 6 નંબર, લેણી હુંડી કેટલી ભાઈ, 20,000। પછી 10,000 આપ્યું છે, પછી કેટલું 5,000। ચલો આજે શું આપ્યું છે આપણને, 10,000 રોકડ અને અગાઉથી ચૂકેલ। તો લખી દઈએ રોકડ અને અગાઉથી ચૂકવેલ। સમજી ગયા? તો ટોટલ કરીએ આપણે જવાબ લાવીએ। ચલો ટોટલ કરીએ, 96,000 પ્લસ 35,000 પ્લસ 96,000 પ્લસ 35,000 પ્લસ 30,000 પ્લસ 30,000 પ્લસ 1,20,000 20,000 10,000 અને 5,000। તો તમારો જવાબ આવશે 1,46,000 રૂપિયા। કેટલા, 3,46,000 ડન આટલું। એના પછી આપણે જોઈએ દેવા। દેવામાં કઈ કઈ વસ્તુ લેવાનું, જો એક તો લોન લેવાની છે, લેનદારો, દેવી હુંડી, ચૂકવણબાકી ખર્ચા આ લેવાનું નથી, એટલે પ્રોવિડન્ટ ફંડ, આટલી વસ્તુ લેવાની છે। તો લખી દઈએ આપણે, તો આપણો સમય બચી જાય જરા।
ઓકે, આ લખી દઉં છું પહેલા બેંક લોન, પછી છે લેણદારો, એના પછી આપ્યું છે દેવી ઊંડી, એના પછી આપ્યું છે ચૂકવવાનું બાકી ખર્ચા, એની પછી પ્રોવિડન્ટ ફંડ. સમજી ગયા? આના તમને કેટલા આપે? 40,000, પછી 50,000, પછી કેટલા છે 30,000, એના પછી 20,000 અને એક 13,000. કેટલા? ઓકે, જોઈ શકો તમે આ રીતે તમારે રકમ બેસાડી દેવાની છે. જો 40,000, 50,000, 30,000 છે. 40,000, 50,000 ને 30,000, પછી 20,000 અને 13,000. બરોબર, ટોટલ કરશો ને તો 1,53,000 આવશે. કેટલો આવશે? 1,53,000 કરશું, બરોબર ને ટોટલ. એટલે 40,000 પ્લસ 50,000 પ્લસ 30,000 પ્લસ 20,000 પ્લસ 13,000, એટલે આવશે તમારો અહીંયા 1,53,000. સમજી ગયા? અહીં લખી દઈએ એટલે જવાબ આવી જાય આપણો. અહીં લખીએ આપણે 4,46,000. ડન. એના પછી આપણે લખીએ 1,53,000. ચલો માઇનસ કરી દઈએ આપણે 3,46,000. એટલે અહીંયા આવશે 1,93,000. ડન આટલું? ડન. હવે આના ઉપર આપણે તમારે પ્રેફરન્સ શેર મૂડી જોવાની કેટલી છે. પ્રેફરન્સ શેર મૂડી છે અંદર, તો અંદર આપ્યું નહીં, તો આ જ તમારો જવાબ હશે. તો હવે આપણે શું કરવાનું છે? આ રોકાયેલી મૂડી આ તો તમને આપ્યું નહીં. સમજી ગયા? તો 1,93,000 તમારી ચોખ્ખી મૂડી એટલે રોકાયેલી મૂડી. હવે આમાં આપણે લઈએ 93,000, 1,93,000 અને અપેક્ષિત વર્તન દર કેટલો છે જોઈએ આપણે દાખલામાં. તો અપેક્ષિત વર્તન દર આપે છે 12%. કેટલો? 12%. તો અહીં લખી દઈએ 12% છેદમાં 100. તો 12% તમે કરશો ને તો 23,000 આવું કંઈક આવશે. કરી દઈએ આપણે ફરીવાર. ચલો 1,93,000 ના 12% કરીએ એટલે કેટલા આવશે? 23,160. બરોબર ને? ચલો એના પછી તમારે સરેરાશ નફો શોધવાનો, પણ એના માટે તમને બહુ હિન્ટ આપી છે. જો આ દેખાય છે અને આ બધા તમારી ઉપર હવાલા આપ્યા છે, તો એને કેવી રીતે આપણે કરવાનું છે જોઈ લો જરા. તો હું આ ટેબલ એક રેડી કરું છું, તમે જોઈ લો જરા. પેલા પેજ જ લઈ લઈએ. ચલો ઓકે, ચલો આ હું ભૂસી કાઢું છું, તમે લખી કાઢજો. બરોબર ને? ચલો આને આપણે ભૂસી કાઢીએ. બરોબર ને? અત્યારે જરૂર છે નહીં આપણે. ઓકે, ચલો હવે એક ટેબલ રેડી આપણે કરવાનું. જો ચલો 1, 2, 3. ચલો સોરી. ઓકે, પેજ જરા આ લખીશું આપણે વિગત. શું લખીશું? સોરી, વિગત. હવે આમાં તારીખ આપણે જોઈ લેવાની છે. શું જોઈ લેવાની? તારીખ. તો 2024 આપ્યું છે અને રકમમાં એવું કીધું છે તમને કે 22, 23, 24. બરોબર ને? તો અહીં લખી દઈએ આપણે. અહીં લખીએ આપણે 22, 23 અને 24. ડન. એના પછી તમને શું આપ્યું છે? 52,000, 40,000 અને 62,000. તો અહીં લખી દઈએ આપણે નફો. શું કહેવાય ને? નફો લખી દઈએ આપણે. કેટલો ભાઈ? 52,000, 40,000 અને કેટલો ભાઈ? 62,000. ડન આટલું? એના પછી જોઈએ હવે. એના પછી શું આપણને આપી છે હિન્ટ જોઈ લઈએ આપણે. હવે અંદર શું કહે છે? જો આ જો કે જે મેહુલ છે ને એને આપણે 8,000 મહેનતાણું આપ્યું છે, પણ એનું નોંધ નહીં કરી. બરોબર? તો મહેનતાણું આપણે આપી દઈએ પેલા 8,000 રૂપિયા. આ લખી દઈએ મેહુલ. બરોબર ને? કેટલા ભાઈ? 8,000. એ તમારે માઇનસ કરવાના. સમજી ગયા? 8,000. ચલો આટલું ક્લિયર? એના પછી તમારે શું કરવાનું છે? જો હવે આખો સ્ટોક છે 22 નો. કેટલાનો? એ વધુ છે. શું છે? તો આખો સ્ટોક જો માટે કેવી રીતે કરશું? જો જેમ કે આ આખો સ્ટોક હું લખું, સ્ટોક લખું, ખાલી શું લખું? સ્ટોક. 22 માં તો આખો સ્ટોક આપણને ખબર છે કે માઇનસ કરવાનો હોય. તો આખો સ્ટોકની એન્ટ્રી તમને કેટલી આપી? 4,000. જોઈ લઈએ જરા. ઓકે, 4,000. શું કહેવાય?
અહીં લખીશું આપણે માઇનસ કરીને 4000 ડન ઓકે હવે જે 4000 છે ને જ્યારે 2023 માં આવશે તો શરૂઆતનો બની જશે તો એ પ્લસ થાય શું થાય પ્લસ 4000 ડન ઓકે એના પછી જોઈએ એના પછી તમને શું આપ્યું છે કે 2023 માં એક યંત્રનું વેચાણ કર્યું છે અને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખ્યું છે શું છે કર્યો હતો બરાબર ને વેચાણ કર્યું છે શું કર્યું છે વેચાણ એ જમા બાજુ નોંધ કર્યું છે તો જોઈએ તો એની એન્ટ્રી તમારે શું કરવાનું છે તો 2023 ની વાત છે તો આ લખી દે આપણે યંત્ર 23 માં તમારે માઇનસ કરવાના 2000 રૂપિયા ડન એના પછી જોઈએ ભાઈ શું છે કે આપણે છે ને 1/7/2023 પ્લાન્ટ રિપેરિંગ છે એ 10,000 છે ખર્ચ કરો એ મહેસૂલી ખર્ચ ગણેલ છે પણ આપણે શું કરવાનું છે મૂડી ખર્ચ એટલે કોઈ બી આપણે જે પ્લાન્ટમાં જે બી ખર્ચો કરવાનો છે ને મૂડી ખર્ચ કહેવાય કારણ એક જ વાર આપણે કે વારંવાર ના થાય બરાબર ને ખર્ચ તો એ શું કરે છે કે મહેસૂલી ખર્ચ ગણ્યો છે પણ આપણે શું મૂડી ખર્ચ ગણવો પડે તો એમાં શું પ્લસ કરી દેવાનો 2023 તેમાં 2023 કરી દઈએ આપણે આને કહેવાય મૂડી ખર્ચ 2023 કેટલા ભાઈ 10,000 રૂપિયા ડન ચલો એના પછી બીજો એની ઉપર હવાલો આપે છે કે એની ઉપર આપણે 10% ઘટતી રીતે પદ્ધતિ ગણવાનું છે કેટલી ઘટતી જતી તો જો હવે આપણું જે બેલેન્સ શીટ છે 12મા મહિનામાં પતી જશે બરાબર ને હવે આપણે જે પ્લાન્ટ ઉપર ઘસારો જે ગણ્યો છે ને એ આપણે 7/1/7 આટલે સુધી બરાબર ને અને આ વર્ષ ખતમ થશે તમારું 31/12/2023 એટલે કેટલા મહિનાનો ગેપ છે બોલો 6 મહિનાનો ગેપ થયો તો 6 મહિના પેલા ઘસારો ગણી લઈએ 10,000 ગુણ્યા 10/100 એટલે 1,000 થાય કેટલા થાય હા આ 23 થી અને 23 નો જ છે હવે 24 નું આપણે કરશું 1/1/24 તો 31/12/24 હવે આમાં તો આપણે 12 મહિનાનો જ કરવો પડશે એટલે આખા વર્ષનો એટલે કે અને આમાં કીધું તો ઘટતી જતી પદ્ધતિ કીધું છે જો હવે આપણે આ 10% લીધા બરાબર ને તો આ જે 1,000 રૂપિયા ઘસારો છે ને એ આખા વર્ષનો છે પણ આપણે આના વચ્ચેનો ગેપ છે 6 મહિનાનો છે કેટલાનો 6 માસ તો ગુણ્યા 6/12 કરી દઈએ આપણે શું કરી દઈએ 12 એટલે 500 આવે શું આવે ઓકે અને જે હવાલામાં તમે શું કીધું છે કે પ્લાન્ટ યંત્ર જે વાર્ષિક જે ઘસારો છે ઘટતી જતી પદ્ધતિનો છે તો શું કરશું જ્યારે 24નો ઘસારો આપણે શોધીશું ને તો જે 500 રૂપિયા છે ને આપણે શું કરી દેવાના કે જે 10,000 આપ્યા કેટલા 10,000 માંથી તમારે 500 માઇનસ કરી દેવાના એટલે 9,500 આવે કેટલા 9,500 પર આપણે આખા વર્ષનો ઘસારો તમારે ગણવાનો સમજી ગયા 10% એટલે 950 ખબર પડી ગઈ ઓકે ચલો આઈ હોપ તમને ખબર પડી હશે આપણે અહીંયા આખા વર્ષનો કેમ શોધ્યો છે અને અહીંયા 6 મહિનાનો કેમ કારણ કે 7મા મહિના સુધી આપણે 7મા મહિનાનો ઘસારો આપણે શું કર્યો રિપેરિંગ કર્યું ને સોરી વાપર્યું ને યંત્ર 1/7 સુધીનું બરાબર અહીંયા 6 મહિનાનો ગેપ છે પછી આ વર્ષ ક્યાં ચાલુ થશે 1/1/24 થી લઈને ખતમ ક્યાં થાય 12મા મહિના એટલે આમાં 12 મહિના એટલે આખા વર્ષનો તો 500 માઇનસ કરે ઘટતી જતી પદ્ધતિની છે બરાબર ને તો તમારે એના 10% કરશો 950 તો હવે ઘસારો મૂકી દઈએ આપણે પહેલા તો ઘસારો ચલો અહીંયા મૂકીશું આપણે કેટલા ભાઈ 1,000 કેટલા 1,000 અને અહીંયા કેટલા 950 ઓકે હું ડાયરેક્ટ આન્સર કરી દઉં તમે કેલ્સી કરી લેજો ઓકે તો અહીંયા જવાબ તમારો આવશે 40,000 કેટલો ના તમે આપણે કેલ્સી કરી લઈએ ચલો 4,000 માઇનસ 8,000 બરાબર ને પછી પ્લસ 4,000 પછી માઇનસ 2,000 પછી પ્લસ 10,000 માઇનસ 1,000 એટલે અહીંયા આવશે 43,000 કેટલા સમજી ગયા અહીંયા કરી દઈએ 62,000 માંથી પેલા 8,000 માઇનસ કરીએ આપણે બરાબર ને 62,000 માંથી 8,000 માઇનસ કરશો 62,000 માંથી 8,000 માઇનસ કરીએ પેલા બરાબર ને પછી શું છે પાછા માઇનસ છે 950 એટલે તમારો જવાબ બનશે 53,050 ડન હવે આપણે શું કરીએ સરેરાશ નફો શોધી કાઢીએ તો જો આ શોધી કાઢવું હવે ચલો હવે આ શોધી કાઢીએ આપણે ચલો કેટલા આપે છે 40,000 પછી કેટલા 43,000 પછી 53,050
ઓકે, ચલો અહીં લખીશું 1 2 અને 3 ગુણાકાર કરશો 40,000 આવશે અને આ તમારે આવશે 87,000 અને આ તમારે આવશે 1,59,150 ટોટલ કરશો ને એટલે 2,46,150 ભાગ્યા કેટલા કરી દો તમારે 6 એટલે તમારે આવી જશે ભારિત નફો 47,692 કેટલા 47,692 તમારું આ તો બધું છે નહીં કરવાનું બરોબર ને કારણ કે આ તમને દાખલામાં તમે કીધું છે 50% શું આપ્યું છે નહીં એટલે ડાયરેક્ટ તમારો જવાબ જ અહીંયા આવશે કેટલો ભાઈ જે આવે છે ને કે 47 ચલો કેટલો ભાઈ 47,692 ડન ચલો આ તો ખતું છે નહીં હવે સૂત્ર મૂકી દો લઈ દઈએ આપણે ચલો 46 47,692 માઇનસ અપેક્ષિત નફો તમારો કેટલો છે 23,160 હવે એને માઇનસ કરીએ આપણે 23 તો તમારે આવશે 24,532 ઓકે આ બધું કેમ કહ્યું કારણ કે સમય આપણો બચી જાય તો બી કરી લઈએ તો 47,692 માઇનસ 23,160 ઓકે એટલે પછી આનો ગુણાકાર કરી દઈશું આપણે 24,532 ઓકે હવે ખરીદીના વર્ષો તમને આપે છે રકમમાં એ તમને આપે કેટલા 4 વર્ષ કેટલા તો ગુણાકાર કરી દઈએ 4 વર્ષ વડે ગુણ્યા 4 કરશો એ તમારે આવશે 98,128 ઓકે 98,128 58,128 તો ચેક કરી લઈએ જરા આન્સર ઓકે મેહુલ મેહુલભાઈ તો આપણો જવાબ આવી ગયો છે 98,128 ઓકે આઈ હોપ તમને ખબર પડી હશે દાખલો ઓકે એના પછી તમારે એના જેવો જ દાખલો છે દાખલા નંબર 18 એ બી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે સોલ્વ કરીશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ